જો શરૂ થઈ ગયું છે 2026નો આજે બીજો દિવસ છે, બરાબર. હવે મિત્રો આજે આપણે વાત કરીશું કે કોઈ પણ વસ્તુ એટલું સીધું નથી. મતલબ કોઈ પણ સીટ ઉપર બેસવું, કોઈ પણ મોટો હોદ્દો લેવો, કોઈ છોકરા સૈયાઓના આપણે સંબંધો કરાવવા, આનો મતલબ મોરવાઈ થવું, કોઈ પણ રીતે આપણે આગળ પડતું કામ કરવું, તો એ વસ્તુ તમને લાગે એવું પણ કોઈ સીધું વસ્તુ નથી. બહુ કાઠું કામકાજ છે. પણ મિત્રો, તમારે જો સીટ ઉપર બેસવું હોય તો ભોગ આલવો પડે. કોઈ ગામમાં કોઈ સારું કામ કરવું હોય તો તમારે ભોગ આલવો પડે. કોઈ સંબંધો કરાવવા હોય અને સારું થવું હોય તો ભોગ આલવો પડે. પણ મિત્રો, કષ્ટી તો છે જ, બરાબર. ડાયરેક્ટ સીધું કોઈ વસ્તુ છે નહીં. હવે એક વસ્તુ તમને કહું કે કોઈ પણ વ્યક્તિ દુનિયાની અંદર જેટલો ઘડાશે અને જેટલા અનુભવ લેશે અને પછી જે સીટ ઉપર એ ગાદી પર બેસશે તો એ પરફેક્ટ માણસ છે. અને જો મિત્રો ડાયરેક્ટ સીધો રેડીમેડ, મતલબ સમજો કે ડાયરેક્ટ સીધો સીટ ઉપર બેસશે તો એનું પરિણામ શું થશે? તમે વિચારો. એનું પરિણામ એ જ થશે કે જેટલેથી એ જગ્યો છે એટલેથી જ પડશે. આ એક્ઝામ સીટની વાત નથી, મતલબ દરેક વસ્તુ પર લાગુ પડે છે. કોઈ પણ વાત હોય એમાં દરેકમાં લાગુ પડે છે મિત્રો. તો મારું તો આ કહેવું છે. તમારું શું માનવું છે એ જરા કમેન્ટ કરો અને લાઈક કરો, અને કેમ લાગે છે એ જરા મને કહો. બસ અત્યારે આટલું. જય માતાજી મિત્રો.